હરિ શબ્દનો અર્થ થાય જે હરણ કરી લે છે, મારા તમારા બધા પાપ તાપ અને સંતાપ જે હરી લે એને હરિ કહેવાય. હું પ્રણામ કરું છું કોને? તો કીધું કૃષ્ણને, વસુદેવજીના પુત્ર વાસુદેવને, અને એ જ વાસુદેવ છે જે હરિનો અવતાર છે. હરિને વિશેષ કંઈક એનામાં છે એટલે કીધું પરમાત્મને. તમે આત્મ તત્વના આત્મામાં પણ પરમાત્મા છો. આત્મા અલગ અલગ વસ્તુમાં હોય, ધ્યાન આપજો. આત્મા મારામાં પણ છે, તમારામાં પણ છે, પણ મારા શરીરમાં રહેલી આત્મા એ આ શરીરને આધીન છે. આ શરીર આમ જોવા જઈએ તો બંને એકબીજાને અન્યોન્ય ભાવથી છે. આત્માને રહેવું હોય તો શરીર જોઈએ, અને શરીરને ચાલવું હોય તો આત્માની આવશ્યકતા પડે. બંને એકબીજાને આધીન. એક નાનકડી આત્મા આ શરીરમાં આવી ગઈ તો હવે આ જેવું શરીર જેવું કરશે એવું આત્માની ઉપરના કર્મના બંધનના લેપ લેપાશે. અમુક વાર આત્મા સારા શરીરમાં હોય તો અમુક વાર આત્મા ખરાબ શરીરમાં પણ જાય. હવે શરીર તો અલગ અલગ છે. દરેક વ્યક્તિ પોતાની બુદ્ધિ મતિ સ્વાદ પ્રમાણે બધું કરે. ઘણાને ગુજરાતી ખાવાનું બહુ ભાવે, ઘણાને પંજાબી બહુ ભાવે, ઘણાને બીજું બધું ભાવતું હોય. દરેક પોતાની મતિ ને રુચિ પ્રમાણે ખાય, અને મતિ પ્રમાણે પોતાનું ખાવાનું બધું ફેરવી પણ નાખે. તમે જો કોઈ પણ સાઉથ ઇન્ડિયન માણસ ગુજરાતીને ખીરાનું ઢોસાનું ખીરું આપી ગયા હોય, સાહેબ અઠવાડિયું ચલાવે, બોલો જય શ્રી કૃષ્ણ. એમથી સોમવાર ઢોસા બને, મંગળવારે ઇડલી બને, તો ખીરું વધે તો પાછા એમાં ઉત્તપમ બનાવે, અને એમાંય પાછા ઢોકળા બને આપણા વાળા. બધું જ ચાલે હોય એક જ, પણ તમે જુઓ એના સ્વરૂપ બદલાઈ ગયા, એના સ્વાદ બદલાઈ ગયા. એક જણાએ તો સાહેબ ચીઝ ઢોસો કાઢ્યો, બોલો. ઢોસામાં હવે ચીઝ આવી, પાણીપુરીમાં લોકો ચીઝ નાખતા થઈ ગયા. સ્વાદ બધા જાત જાતના થઈ ગયા છે. કેમ? પોતાના સ્વાદ પ્રમાણે. આ સ્વાદ ક્યાંથી ઉપજે? તો કીધું મનમાંથી. મનને જેવું ગમે, મનને વધારે ગમે, મનને વધારે ભાવે, એટલે જાત જાત ને ભાત ભાતના નાટકો અને જાત જાત અને ભાત ભાતના સ્વાદ માણસો ઉભા કરે, નવા નવા રંગો ઉભા કરે. આ બધું ઉપજાવે પોતાના કર્મ પ્રમાણે, અને એ જ કર્મના ફળ પ્રમાણે પછી એ માણસનું જીવન બને. સારું કર્યું હોય તો સારું ફળ મળે, ખરાબ કર્યું હોય તો ખરાબ મળશે, ધર્મ કર્યું હશે તો સુખ મળશે, અધર્મ કર્યું હશે તો દુઃખ મળશે. પરંતુ એ પરમાત્મા, તમારા શરીરમાં રહેલી આત્મા એ પરમાત્મા છે. કારણ એ આત્મા ક્યારેય કોઈની જોડે લિપ્ત નથી થતી, કોઈની જોડે વેપાતી નથી. આપણા શરીરમાં રહેલી આત્મા, આપણું શરીર અને પરમાત્માનું શરીર, આ બંનેમાં એટલી ભિન્નતા છે કે આપણું શરીર ઘરડું થાય, ભગવાન ઘરડા ન થાય. આપણા શરીરમાં પરિવર્તન આવે, પ્રભુના શરીરમાં પરિવર્તન ના આવે. તમને ભગવાન રોજ નવા દેખાય. એક બિલ્ડિંગ નવું બન્યું હોય, તમે એક બિલ્ડિંગ એક વાર જુઓ, બે વાર જુઓ, 3 વાર જુઓ, 10 વાર જુઓ, 2 વર્ષે 3 વર્ષે તમને બિલ્ડિંગ જૂનું લાગે. નવું હોય તો 4 વાર જુઓ, 25 વાર જુઓ, એની બાજુમાં એક બીજું નવું બને, જૂનું લાગે. તમે વિચાર કરો, તમારા જ ઘરમાં પધરાવેલા ઠાકોરજી કેટલા વર્ષોથી છે? તમે આ એકતા મંદિરમાં કેટલા વર્ષોથી જાઓ છો? તમને ક્યારે એવો ભાવ જાગ્યો કે એકતા મંદિરની લક્ષ્મી માતાની મૂર્તિ હવે જૂની થઈ ગઈ? ન લાગે. હવે વિચારો, એક પથ્થર, એક મૂર્તિ જે મંત્રો દ્વારા પ્રતિષ્ઠિત થઈ છે, એ મૂર્તિ આપણને ક્યારે જૂની નથી લાગતી. તે પરમાત્માની કેવી શક્તિ હશે! એટલે હું એ પરમાત્માને પ્રણામ કરું છું જેનામાં કોઈ એવું પરિવર્તન નથી, જે ભૂતકાળમાં પણ હતા, જે આજે પણ છે, કાલે ભવિષ્યમાં પણ રહેશે. એને ઈશ્વર કહેવાય, એને જ સત્ય કહેવાય. આપણે ગઈકાલે નહોતા, આજે છીએ, અને કાલે કદાચ નહીં હોઈએ, પણ ઈશ્વર તો પહેલા પણ હતા, આજે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે એ પરમાત્મા છે.